હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો ફ્રી થઈ ગયા. હું ને મમ્મા બેઠા. આજે તો ઠંડી છે, આટલા દિવસથી ઠંડી નહોતી, આજે પવન બહુ છે ને કાલનું માથું ચડ્યું છે, ચશ્મા ચડ્યા ને એટલે થોડુંક માથું દુખે છે. ફ્રી થઈ ગયા જો ક્યારના હું ને મમ્મા બેઠા હતા. લાવ વ્લોગ ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. શું કે મમ્મા આજે ઘઉં સાફ ચોખા કરવા હતા પણ બહુ ઠંડી છે ને બહાર, તો બહુ જ છે, દરવાજો નથી ખોલતો એટલો પવન છે. તો મમ્મા ના પડી કે આજે ને કાલ કરશું. કાલે થોડુંક મશીનનું છે ને એ ઉઠીને કરી નાખીશ કાલ. એટલે એ થઈ જાય પછી કાલ ચોખાનો વાળો. યસ, કાલે ચોખા કરવાના છે એટલે કે ભરાઈ જાય બધું ધીમે ધીમે. હવે ખાંડ લઈએ, ખાંડ કાલ ભરી ખાંડ ભરી. હવે ચોખાનો વાર, ચોખા કાલ જ કરવાના કહેતા હતા મમ્મા, પણ એમ મશીનના કપડા એટલે ઓલા થઈ ગયા હતા રિપેર કરવાના, પછી ચોખા હતા કરવાના. તો આજે મમ્મા કેવું કાલ કરી નાખીશ, આજે કરવું હતું પણ હવે આજે પવન જ એટલો હતો, સવારનો એટલો પવન હતો કે દરવાજો ખુલે એમ જ નહોતો, દરવાજો બંધ જ થઈ જાય, ખુલતો જ નથી, એટલો પવન છે. તો મમ્મા કહે કે હવે કાલ કરવા છે, આજ નથી કરવા. કે કેટલું બધું હજી તો બીજું કામ હતું નહીં, બારીને બધું સાફ કરવું હતું. તો મમ્મા કે હવે આજે રહેવા દે, ઠંડી છે ને કે આજે નહીં, કે કાલ કરશું કે. એટલે બધી કાલ ઉપર રાખ્યું છે, કાલ કરી નાખશું. તો એ બધું થોડું ઘરમાં કરશું, થઈ જશે. ધીમે ધીમે કર્યા રાખીએ. જોઈએ આજને તો હવે હજી ઓમ આવ્યો નથી, ઓમ ગયો છે સ્કૂલે, હવે આવશે. હજી તો વાર છે. એમ તો હજી વાર છે, આવશે એટલે પછી ઈ આવે ને એટલે પછી અમારે ચાલુ છે કંઈક ખખડ બખડ કર્યા રાખે. આરામ કરીએ ઘડીક વાર. આવું મને તો એમ માથું બહુ દુખે છે. ચશ્મા હવે આજ લગભગ આવી જશે, કીધું તું કેવલને, તો એના ફ્રેન્ડ છે ને એને કીધું તું કે હું લઈ આવીશ, કે તો આજ લઈ આવશે. એ આજ આવી જાય તો સારું, કે બહુ માથું દુખે છે, આ બધું પકડાય, આ બધું ખેંચાય છે. એ ચશ્મા નંબર વધ્યા છે ને થોડાક, એટલે નંબર નખો તો ચશ્મા તો એરિયા પણ નંબર છે. આખો પેલું એડિટિંગ ને બધું કરવાનું હોય ને, કન્ટિન્યુ ફોનમાં હોય ને એટલે વધારે લાગે. તો તમને અમારું કાલનું જે હવે ગાયું હતું તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો, તો પછી અમે બીજા ગાઈશું. હેલો, તો જો ફાઇનલી આવી ગયા છે મારા ચશ્મા. 2 દિવસથી બહુ માથું દુખ્યું છે, પણ હવે વાંધો નહીં. કેવલને વર્કિંગ હતું બારડોલી, તો એ મેં એને કીધું આવે ને ત્યારે છે ને ખાલી ચશ્મા લઈ આવવાનું ભૂલવાનું નહીં, એ બહુ જ માથું દુખે છે. તો સાહેબ છે ને જો કે નાસ્તો લઈને આવ્યા છે, જો ફ્રેશ થઈને બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લઈ આવ્યા છો? આજે છે ને બારડોલીમાં એક ફેમસ સ્ટોર છે મહારાણા કરીને, અહીંયાથી ગયો તો પાતળા જેવું. પછી શું છે, ભેડિયું, સોયા ભાદરણ ભેડિયું એવું છે, ભેડિયું. એટલે શું છે, મમરાનું છે? હા, મમરા, સેવ, ભેડિયું છે. ભેડિયું એટલે ભેળ બનાવવાનું હશે. સેવ ને મગ ને એવું બધું. આ છે મગીયો ભેળ. પછી આ છે સોયા ભડાંગ ભેળ. આવું બધું શું છે? અરે તું એની પાસે જો ને, એટલી બધી અલગ અલગ આઈટમ હતી ને. પછી આ પોંક વડાનું, ઇન્સ્ટન્ટ પોંક વડા બનાવવાના એમ કે પાવડર છે? હા, બેટર તૈયાર કરીને સીધું ફ્રાય કરવાનું. અને મલાઈ ચીક્કી. અચ્છા, માવા ચીક્કી. હા, હજી મારા ભેગો હતો ને, એને તો લીધું ને. કોને? સંકેતભાઈ? ના, સંકેત ઓલા તારા ઓલા નિરંજન. હા, એ નિરંજને લીધું ને, તો એને તો છે ને એ લોકો પાસે જાંબુ આવે ને, જાંબુ, હા, એની વેફર હતી. જાંબુની વેફર એટલે કેવી પતલી પતલી સ્ટીક જેવી જ આવે. આમ આપણે હમણાં આવડી નાની પ્લાય કેવી હોય, આમ બટકી જાય એવી. હા, એવી નાના નાના ટુકડા, ચોરસ ચોરસ, અને ખાને એટલે સીધો નેચરલ જાંબુનો ટેસ્ટ. ટેસ્ટ કરી હતી તમે? હા, આપણા ઘરમાં જાંબુ તો બીજા કોઈને ભાવતું નથી મારા સિવાય, એટલે મેં ન લીધી. જાંબુનો શોર્ટ્સ તો તું પીતી નથી, પીવા જાય ત્યારે. પીવું છું ને, પણ એટલું બધું ન ભાવે. હા, તો પછી અરે પણ એ ઓલું ખાલી ઓલા જાંબુ હોય ને તો ભાવે. મસ્તીનું હતું. કાંઈ નહીં, બીજી વાર જઈશ ત્યાં પાછું લઈ આવીશ. હશે વર્કિંગ બીજી વાર પાછું હશે ને? તો હોય જ ને, દર મહિને હોય.
બહુ મસ્ત હતું. હે ને તો લઈ એક થી એક વસ્તુ જો ને આખો કાયદેસર મોલ ને અરે ભાઈ વસ્તુ એક થી એક અને બધી જ તમે એન્ટર થાવ ને અને ફેસિલિટી હોય તમે એન્ટર થાવ ને એટલે એક લેડીઝ હોય એની જે કર્મચારી હોય ને તમારા ભેગા આવી જાય બાસ્કેટ લઈને તમને એક એક વસ્તુની ડિટેલ આપે કેમ કે એમાંથી સમજને 50% વસ્તુ એવી હતી કે જેના નામ જ અમે પહેલી વાર સાંભળ્યા હતા કે આવું કંઈક આવે એટલે એક એક વસ્તુ બારડોલીમાં એના રહી વધારે ને એટલે બધી વસ્તુ વધારે જાય હે ને એની પાછું કેવું કે અહીંયા એક એક વસ્તુ તમને કીએ તમે પૂછો તો કીએ પણ તમે ન પૂછો ને તોય તમને કીએ કે આજુ આ લે કે ઓલું આજુ આ છે આવું છે તમે એમ કહો ને ટેસ્ટ કરાવો તો દરેક વસ્તુ તમને ટેસ્ટ કરાવે મજા આવી પણ મસ્ત બધી વસ્તુ બધી જોરદાર હતી. જો મમ્મા મારા ચશ્મા આવી ગયા હા લે ફાઇનલી માથું ઉતરી જાય તો સારું હવે હવે તો ઉતરી જશે બે કલાક થાય હા, બે પછી દિન ઉતરી એટલે 2 કલાક તો થાય ને માથું ઉતરતા થાય પછી ઉતરી જશે છે ને આવી ગઈ ને બીજે આવી ગઈ ને બીજા નથી આવ્યા એક જ લીધા એક જ બીજા તો પછી કાલે કીધું હજી બની પણ નથી. આ ઇમરજન્સીમાં જોતા હતા થોડાક એટલે આ મંગાવી દીધા ઓલા ભલે મેં કીધું લેટ આવે એ સાથે બે પેર કરાવી કેમ કે સ્પેરમાં એક રાખવી પડે એમ કે એક તૂટી જાય ને તો બીજા જોઈએ જ નો ચાલે જ નહીં તો કાલે એમ હતું બીજા મારા સ્પેરમાં પડ્યા હતા ને જૂના એ કે ઈ પહેર્યા ને તો એટલું માથું દુખતું હતું પાછા આપણા નંબર વધી ગયા છે એટલે માઇનોર ફરક છે પણ તોય માથું તો દુખે જ ને ના પહેરીએ એટલે હવે એટલે ઓલું પહેરતા હોય ને શેમાં માઇનોર ફરક છે? એ પણ પેલા તે પહેરતા એ ને માઇનોર ફરક તારા જે ચશ્મા પહેર્યા ને એમાં અને નવા કરાવ્યા એમાં માઇનોર છે પણ પેલા ના તો બાકી હતા જ ઓલા ને. જૂના ચશ્મામાં ને આમાં તો ઘણો ડિફરન્સ છે તો પછી હોય એટલે તો પછી એટલું જ માથું જ દુખે એટલે પહેર્યા જ નહોતા સાવ એટલે વધારે દુખ્યો માથું પણ હવે ચાલ્યું હવે આજે આવી ગયા ટેમ્પરેચર એવું છે કાલે બીજા જે ચશ્મા આવશે ને નંબરમાં કેટલો ફેરફાર થઈ ગયો એ અને કાલે પાછા બીજા ચશ્મા આવશે ને ઈ નંબર વધેલા છે ને ઈ ચશ્મા આવશે એટલે આ પહેરીશ ને ઈ પહેરીશ ને એમાં ફરક પડશે એટલે એમાં થોડું ઘણું ઊંચું નીચું લાગશે થોડુંક માથું દુખશે પણ વાંધો નહીં હવે ચાલશે adjust થઈ જાય અરે એમાં જરાક જ છે એટલે એમાં જાજો બહુ ન આવે પણ જરાક હોય તો થોડુંક તો લાગે જ એમને ઓલું પહેરીએ ને એટલે આ પહેરતા રેગ્યુલર ને ઓલું પહેરતા થોડુંક લાગે જ હા જો ક્યારનો આટા મારતો તો હવે અત્યારે અંદર ગયો હમણાં જ ગયો હજી 10 મિનિટ નથી થઈ વ્લોગ ચાલુ થાય એટલે તો હાજરી આપવી જ પડે હા ખીરું ઓમે વ્લોગ ચાલુ થાય એટલે તો હાજરી આપવી જ પડે ને આ સવારનો પાછો હોય ને હાલે આ જો તારા નાસ્તો લઈ આવ્યો જો એને આવું બધું તો બહુ ભાવશે ચાકજી આ મસ્તીનું હે એમાં આર્યું ને મસ્તીનું તીખું હે ચવાનું હે આજના બ્લોગમાં આટલું જ હતું તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ